ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળા અને KGBV ડબલારામાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી। સૌપ્રથમ શંકરભાઈ દ્વારા શહીદ દિવસ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી, જેમાં શહીદ દિવસ કેમ ઉજવવામાં આવે છે, કોના જીવન સાથે સંકળાયેલ છે જેવી બાબતોની માહિતી આપવામાં આવી। સાથે મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો। તેમના માતા પિતાનું નામ, તેમને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્યાં મેળવ્યું, તેમના લગ્ન કસ્તુરબા સાથે થયા, તેઓ ઈસવીસન 1993માં આફ્રિકામાં ગયા, ત્યાં ડર્બનમાં ફિનિક્સ આશ્રમ શરૂ કરવામાં આવ્યો, તેઓ 1915માં ભારત આવ્યા અને ગોપાલ કૃષ્ણ ગોખલે તેમના રાજ્યગુરુ અને શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક ગુરુ હતા। સૌ પ્રથમ ચંપારણ્ય સત્યાગ્રહ કર્યો, ત્યારબાદ 1920માં અસહકાર આંદોલન અને હિંદ છોડો આંદોલન દરમિયાન કરેંગે યા મરેંગેનું સૂત્ર આપ્યું। 30 જાન્યુઆરી 1948ના રોજ પ્રાર્થના સભામાં જતી વખતે નાથુરામ ગોડસેએ બાપુની હત્યા કરી હતી, તેમની સમાધિ રાજઘાટ તરીકે ઓળખવામાં આવે છે। તેમના જન્મદિવસ એટલે કે 2 ઓક્ટોબર વિશ્વ હિંસા દિવસ તરીકે ઉજવાય છે અને તેમના નિર્વાણ દિવસને રાષ્ટ્રીય શહીદ દિવસ તરીકે ઉજવાય છે। ત્યારબાદ બાળકોએ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા અને ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવ્યો। આ રીતે ગાંધીબાપુ પોતાનું સમગ્ર જીવન પોતાના પરિવાર, રાષ્ટ્ર માટે સમર્પિત કરી અને આ દેશને મહામૂલી આઝાદી અપાવી હતી। તે જ રીતે આ દિવસનો ઉજવણીનો હેતુ એ હતો કે બાળકો પણ પોતાના પરિવાર માટે, પોતાના સમાજ માટે, પોતાના ગામ માટે, દેશ માટે અને રાષ્ટ્ર માટે કશું કરવાની ભાવના અત્યારથી જાગે, એ ભાવથી શહીદ દિનની કરવામાં આવી। દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંટ સાથે કપિલ બારિયા, ફતેપુરા।